ખાસ તમારા હાથ નીચે અનેક યુવાનો તૈયાર થયા છે, હજુ બી તૈયાર થાય છે, પણ તૈયાર થાય છે, લાલચમાં જાય છે. એમને ખબર મજબૂરી બનાવ્યા છે, એમનું બજેટ એમને મળતું નથી, એટલા માટે લાલચ થોડી આપે છે એટલે જતા રહે છે. પણ એ લોકોને ખબર પડવી જોઈએ કે અમારા સમાજને જ અમે દુઃખી કરવા માટે શા માટે જવું જોઈએ આ લોકો. હા, પણ તમને દુઃખ તો થતું હશે ને કે મેં જે સોંપી દેવું જોઈએ ને. આદિવાસી એરિયામાં રિઝર્વ સીટો છે, એનું તો આખું સ્ટ્રક્ચર છે ને, એને તો આખો નીતિ નિયમ છે, એ રીતના બનાવીને આપવું જોઈએ ને. સીએમ પોતે આ એડવાઇઝરી કમિટીના ચેરમેન શા માટે રહે મને કહો તમે? એ આદિવાસી છે નથી, પટેલ છે. પણ આમાં તો નિયમ એવા છે કે આદિવાસી સિવાય નહીં બની શકે. એ શા માટે બને છે? એમને ખુલાસો કરવો જોઈએ ને બજેટની વાત કરવી જોઈએ. અમારું તો બજેટ છે, અલગથી આપો ને. અમારી દશા હાલ હવાલ આવા ખરાબ કેવી રીતના થાય? જ્યારથી એ લોકો રાજમાં આવ્યા છે ત્યારથી અમે દુઃખી છે ને. તમારી જોડે જે આપણે જે વાત હતી તેના વિશે આગળ થોડી વધારે કે તમારી સાથે જે તૈયાર થયેલા અનેક યુવાનો આજે ધારાસભ્ય છે, કયું છે તૈયાર થયા બી છે અને બીજાને તૈયાર કરવાના બી છે ને. દુઃખ નહીં, પણ આ લોકોએ એને ખરીદતા પહેલા વિચાર કરવો જોઈએ ને કે એ લોકો બી આદિવાસીઓનું કામ કરી રહેલા છે, તો ત્યાં લઈ જઈને કોનું વિરોધ કરાવવાના છે એ પૂછો નહીં તમે. એ લોકો જાય છે અને કોને એ તો જાય છે, પણ પેલા લોકોએ પ્રવેશ શા માટે આપવો જોઈએ? કેમ કે અહીંયા આદિવાસીઓનું જ કામ કરે છે એ લોકો, બીજા કોઈનું જ કરતા નથી. તો શું તમને જે આદિવાસી સંગઠનને ખરીદવાની આદત છે આ લોકોને? વેપારી લોકો છે એ કંઈ ખરેખર રાજકીય માણસો હોય ને આ દેશને ઉદ્ધાર કરશે એવું નથી. વેપાર કરે છે ને, અમારી જમીન વેચી ખાવાની કંપનીઓને, બીજું બધું અમારું બજેટ આપી દેવાનું. કેવી રીતના ચાલે? અત્યારે બધું કૃષિનું જે સબસિડી જાહેર કરી છે એ અમેરિકા હાથે સોદો કરવાના છે અત્યારે. એમાં શું મળવાનું છે અમને કહો તમે? પણ આ જે મુદ્દા કિસાનોને શું મળશે એમ કહો? સબસિડી જાહેર કરી છે આ સરકારે, એ સબસિડી બીજે આપી દેવાના છે સોદો કરીને. કંપની લાવવાના છે અમેરિકામાંથી, ટ્રમ્પ દબાવશે અમને. એ ના થોડા પાડી શકવાના છે. ના તો પાડી. ભારત લડાઈ કરે પાકિસ્તાન હાથે, સીઝ ફાયર એ કરાવે, એ થોડો ભારતનો વડાપ્રધાન છે. મારે એવું રાજ કેવી રીતના ચાલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, સીઝ ફાયર કરાવે ટ્રમ્પ? કેવી રીતના ચાલે? કેમ કે ગુનેગાર તો આ દેશના છે ને, જે મારવા વાળા લોકો છે. આ જે વિદેશ નીતિની જે વાત કરી, પણ આપણે ખાસ તો આજે આપણે ચર્ચા એ છે કે આદિવાસી સમાજના મુદ્દાને લઈને કરવી પડે ને, આ બી કરવી પડે ને. બધા જ ક્ષેત્રની અંદર અમને છેતરે તો અમે બેહી થોડા રહેવાના? ડિમાન્ડ તો કરવાના. ડિમાન્ડ તો તમે કરવાના છો, એ તો તમે મુદ્દાની વાત કરવાના બી ને આંદોલન ચાલવાનો બી. એ પહેલા એવું હતું કોઈને ખબર નહોતી, હવે લોકોને બધાને ખબર પડવા લાગી છે એટલે આંદોલન કરશે. જે પડશે તે લડશે, જે ભણશે તે લડશે. એમ ભણવાની વાત તો તમે કરી જ છે. એક આપણે નથી ભણવા દીધા એટલે આ લડાઈ થતી નથી, ઝઘડો થતો નથી, માગણી થતી નથી. લડાઈ મતલબ મારામારી નહીં, પણ એની ડિમાન્ડ થવી એ નથી થતી. એમ ફરી એક વખત કેજરીવાલ ડેડિયાપાડામાં આવી રહ્યા છે. કેજરીવાલની વાત નહીં કરવાની. કેજરીવાલને જો આ દેશની લાગણી હોત તો દિલ્હીની સરકાર એ લોકોને વેચી નહીં દેતા. એમ કેવું છે વડાપ્રધાન બનવાની લાઈનમાં એમણે જવું જોઈએ અને દેશને ઉગારવા જોઈએ, એને સમાપ્ત નહીં કરવું જોઈએ. એમ કેવું છે. શા માટે તમે ત્યાં આગળ જાતે હારી ગયા? મારે એમ કેવું છે. કેવી રીતના હારી ગયા? અને ત્યાં હરાવ્યા તમે હરિયાણાની અંદર કોંગ્રેસને, અહીં કોંગ્રેસને હરાવી, બીટીપીને હરાવી, તોડી અહીં ગુજરાતની અંદર. વિધાનસભાની વાત કરું છું. આ ધંધા એને કરવાની શું જરૂર છે? મારે એમ કેવું છે. આવી રીતના દેશ થોડો ચાલવાનો? અમે સુખી થોડા બનવાના? આવા માણસો એજન્ટ બનીને જે પાપી લોકો છે એને સપોર્ટ કરશે તો આ દેશની દશા કેવી થવાની છે?